તો ડભોઈમાં દીવ અને ઢાઢર નદી ભારે વરસાદ વચ્ચે ગાંડીતુર બની છે। દીવ ડેમમાંથી 1,27,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે। તો હાલ દેવ ડેમમાંથી પાણીની બફોક આવક થઈ હતી, ત્યારબાદ પાણી છોડાયું છે। નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી છોડવામાં આવ્યું છે, જેના કારણે દંગીવાળા મગનપુરાના મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ થયા છે। 7 થી 8 જેટલા ગામમાં જવાનો સંપર્ક અત્યારે તૂટી ગયો છે। ડભોઈમાં 4.5 ઇંચ કરતાં વધારે વરસાદ ખાબક્યો છે, જ્યારે ઉપરવાસમાં પણ ભારે વરસાદને પગલે 12.7 ક્યુસેક જેટલું પાણી અહીંયા છોડવામાં આવ્યું હતું દેવ ડેમમાંથી, જેને ઢાઢર નદીએ ત્રીજી વાર વિનાશ વેર્યો છે। ત્યારે અનેક ગામોના મુખ્ય માર્ગો પર પાણી ભરાઈ જતા વિનાશ વેરાયો છે। અને વાત કરવામાં આવે તો ડંગીવાડા, અમરેશ્વર, બંબોજ, લુણાદરા જેવા તમામ જે ગામો છે, નારણપુરા, ટ્રેક્ટર સિવાય અહીંયા જવાનો કોઈ વિકલ્પ નથી। લોકો ટ્રેક્ટરથી અહીંયા આવન જાવન કરી રહ્યા છે, પરંતુ જે મુખ્ય માર્ગ છે હાલ તે પાણીમાં ગરકાવ થયો છે। જે આ રસ્તો છે કહેવામાં આવે છે કે 7 થી 8 જેટલા ગામોને જોડે છે, જેવો કે સુમારજા, બંબોજ, અમરેશ્વર, નારણપુરા, વીરપુરા જેવા અનેક ગામોને જોડતો મુખ્ય માર્ગ છે। આપ જોઈ રહ્યા છો પેલું જે ટ્રેક્ટર જઈ રહ્યું છે તે કેટલું ડૂબી ગયું છે। હાલ 3 થી 4 ફૂટ જેટલા પાણી આ રોડ ઉપર ભરાઈ ગયા છે। જે મુખ્ય માર્ગ છે, જે 7 થી 8 જેટલા ગામોને જોડતો માર્ગ છે, અને અનેક લોકોના જનજીવન પર અહીંયા સીધી અસર જોવા મળી રહી છે। ને ત્રીજી વાર સિઝનમાં આ પાણી અહીંયા ભરાયા છે, તેનો નિકાલ કોઈ કરવામાં કાયમી ધોરણે આવે તેવી પણ લોકોની ચર્ચા છે।